અમદાવાદના સોલા બ્રિજ પર 23 નવેમ્બરે બેફામ સ્પીડે કાર ચલાવી બે સાયકલિસ્ટને અડફેટે લેનારો કાર ચાલક ઝડપાયો છે। પાર્ટી કર્યા બાદ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે। આ ગુમનામ અકસ્માત કરનાર આરોપી પરમ ઉદય વોરાને બીએનએસ કલમ 35(1)(b) મુજબ ધોરણસર અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીનું મેડિકલ સારવાર કરાવવામાં આવ્યું છે। ગુનામાં વપરાયેલા વાહન પણ કબજે કરવામાં આવ્યા છે। અમદાવાદના સોલા બ્રિજ પર 23 નવેમ્બરે બેફામ સ્પીડે કાર ચલાવી બે સાયકલિસ્ટને અડફેટે લેનારો કાર ચાલક ઝડપાયો છે। પાર્ટી કર્યા બાદ કાર ચાલકે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। 23 નવેમ્બરની સવારે અમદાવાદના સોલા બ્રિજ પરથી તબીબ સહિતના સાયકલિસ્ટનું ગ્રુપ પસાર થઈ રહ્યું હતું ત્યારે જ એક કાર ચાલકે બેફામ સ્પીડે પોતાની કાર ચલાવી બે તબીબને અડફેટે લઈ ફરાર થયો હતો। સદનસીબે આ ઘટનામાં જાનહાનિ અટકી હતી, પરંતુ એક મહિલા તબીબને ગંભીર ઈજા પહોંચી હતી। હિટ એન્ડ રનની ઘટનાના શહેરીજનોમાં ગંભીર પડઘા પડ્યા બાદ અમદાવાદના સાયકલિસ્ટના 7 ગ્રુપ દ્વારા એક સાયકલર રેલી પણ યોજવામાં આવી હતી। એની ગણતરીના કલાકોમાં જ પોલીસે 23મી તારીખે અકસ્માત સર્જનાર નબીરાને ઝડપી પાડ્યો છે। આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસ માટે સીસીટીવી મહત્વના સાબિત થયા છે। પોલીસ 100 સીસીટીવી ફંફોડીને આરોપી સુધી પહોંચી છે। હિટ એન્ડ રનનો બનાવ બન્યો એ પહેલા આરોપીઓ પાર્ટી કરી હોવાનું પણ સામે આવ્યું છે। અમદાવાદના સેટેલાઇટમાં રહેતા ડોક્ટર અનીશ તિવારી, તેમના પત્ની ડોક્ટર રીનાબેન તિવારી, ડોક્ટર આશિષ શાહ, કૃષ્ણાબેન શુક્લા, ડોક્ટર અમર શાહ, ડોક્ટર ઝંખના શાહ અને ડોક્ટર પારુલ ભાટિયા ભેગા મળીને સવારે 6 વાગે પોતપોતાની સાયકલ ઉપર સાયકલિંગ કરતા વૈષ્ણો દેવી સર્કલથી વડસર જવાનું નક્કી કર્યું હતું। આ દરમિયાન વહેલી સવારે તેઓ એસજી હાઈવેના હાઈકોર્ટ ઓવરબ્રિજ પર સાયકલ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક પાછળથી પૂરપાટ ઝડપે આવતી કારે ડોક્ટર અનીશ અને કૃષ્ણાબેનને ટક્કર મારી હતી। ડોક્ટર અનીશને ટક્કર વાગતા તેઓ સાયકલ લઈને નીચે પડી ગયા હતા, જ્યારે મહિલા ડોક્ટર કૃષ્ણાબેન બેભાન થઈ ગયા હતા, જોકે કાર ચાલક ટક્કર મારીને નાસી ગયો હતો। સદનસીબે બંનેના જીવ બચી ગયા હતા। આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા। इसमें देखिए 23 तारीख को जो है एक एक्सीडेंट हुआ था जो सोला ब्रिज के ऊपर हुआ था, तो उसका वीडियो भी जो है वो वायरल हुआ था, जिसमें ये देखा जा रहा था कि दो साइकिलिस्ट थे जिनको जो है एक कार के द्वारा टक्कर मारी गई थी और उसमें दोनों लोगों को चोट लगी थी और उनको जो है एडमिट कराया गया था। तो उसमें वीडियो में देखने में ऐसा पता चल रहा था कि कार जो है वो बहुत रैश तरीके से ओवरटेक कर रही थी, गलत तरीके से ओवरटेक कर रही थी, जिसके कारण ये बनाव बना। तो हमें ये पता चला कि ये जो ओनर है इसका वो परम उदय कुमार वोरा है, जिसकी उम्र 29 वर्ष है और वो छारोड़ी का रहने वाला है। અમદાવાદ શહેર ઝોન 1ના ડીસીપી હિમાંશુ કુમાર વર્માએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન એક કાર આઈડેન્ટિફાઈ થઈ અને અમે એ દિશામાં તપાસ શરૂ કરી હતી અને અમને ખબર પડી કે આ કાર પરમ ઉદય વોરાના નામની છે, જે 29 વર્ષનો છે અને તેના પિતા સાથે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટના બિઝનેસ સાથે જોડાયેલો છે।